હેલો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ। તમે મિત્રો સૌ પ્રથમ તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દેજો, જેથી આગામી આવનાર દરેક વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે। આ યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આપણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર કે પછી ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર કે અન્ય કોઈપણ જીપીએસસીની જે ક્લાસ 1-2ની એક્ઝામ છે એમાં ઉપયોગી એવા એમસીક્યુની એક સિરીઝ શરૂ કરી છે, જે આપણે અત્યાર સુધી અનએકેડમી પર ચલાવતા હતા। બિન સચિવાલયની સિરીઝ અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની સિરીઝ। એમાંથી બિન સચિવાલયની સિરીઝ આપણે એઝ ઇટ ઇઝ અનએકેડમી પર ચલાવીશું, પરંતુ આ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની સિરીઝ હવે આપણે યુટ્યુબ ઉપર સ્ટાર્ટ કરીશું। તો મિત્રો રોજનો એક વિડીયો આપણે અપલોડ કરીશું યુટ્યુબ ઉપર, જેની અંદરના વિડીયો તમને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર, જીપીએસસી ક્લાસ 1-2ની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે। ઓકે, તો ચલો આજના ટેસ્ટની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણો ક્વેશ્ચન છે, ઝૂમ ખેતી ભારતના ક્યાં પ્રચલિત છે? ઓપ્શન છે ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યો, બીજો ઓપ્શન છે ઉત્તરી ઉપજાઉ મેદાન, ત્રીજો છે દક્ષિણી પ્રાયદ્વીપીય પઠારોમાં અને ચોથો છે તટીય ક્ષેત્રોમાં। તેનો સાચો જવાબ છે ઉત્તર પૂર્વી પર્વતીય ક્ષેત્રોમાં। ઝૂમ ખેતી, જેને આપણે ઘણી વખતે શિફ્ટિંગ એગ્રીકલ્ચર પણ કહીએ છીએ, શિફ્ટિંગ મેથડ પણ કહીએ છીએ, ઝૂમ ખેતી પણ કહીએ છીએ। તો આમાં શું કરવામાં આવે છે મિત્રો? તો જે જંગલો હોય છે એને કાપીને ખેતી કરવામાં આવે છે, ત્યાં સળંગ 4-5 વર્ષ ખેતી કરવામાં આવે છે અને ત્યારબાદ તે થોડા બિન ઉપજાઉ થાય ત્યારે જગ્યા છોડી અને આગળ બીજું જંગલ કાપી અને ત્યાં ખેતી કરવામાં આવે છે। તો આ પ્રકારની જે ખેતી છે એના કારણે જંગલોનો પણ નાશ થઈ રહ્યો છે અને આ પ્રકારની ખેતીની પદ્ધતિ એ ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યોમાં વધુ જોવા મળે છે। આગળ વધીએ। નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? આપણો બીજો ક્વેશ્ચન છે। અહીંયા સૌપ્રથમ વાક્ય શું છે? બ્રહ્માંડમાં વિખરાયેલા અર્ધતારક દ્રવ્યો જેમાંથી રેડિયો તરંગો નીકળે છે, તો એને આપણે ક્વેસર કહેવાય છે। તો પહેલું વાક્ય બિલકુલ સાચું છે। બીજું વાક્ય છે, સૂર્યની સપાટી પર સ્થિત કાળી રેખાઓને ફ્રોનહોફર રેખાઓ કહેવામાં આવે છે, તો બિલકુલ સાચું છે। તો યાદ રાખજો, ફ્રોનહોફર રેખાઓ શું છે એ યાદ રાખજો। હવે ત્રીજું વાક્ય જોઈએ, 1 પાર્સેક બરાબર 3.26 પ્રકાશ વર્ષ, તો એ પણ સાચું છે। આજનો મિત્રો તમારો ક્વેશ્ચન્સ છે, તમારે મને ક્વેશ્ચન્સનો જવાબ આપવાનો છે કે 1 પાર્સેક બરાબર કેટલા મીટર થાય। ઓકે, આ જવાબ તમારે મને આપવાનો છે। તો અહીંયા પહેલું, બીજું અને ત્રીજું વાક્ય ત્રણેય સાચા છે, આપણો જવાબ થશે 1, 2 અને 3 સાચા। આગળ વધીએ હવે મિત્રો। ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ચકાસો અને સાચો વિકલ્પ પસંદ કરો। સૌપ્રથમ છે, ઈસવીસન 1826માં બ્રિટિશ યાત્રી ચાર્લ્સ મેન્સને હડપ્પાના અવશેષો પર એમનું ધ્યાન હડપ્પાના અવશેષો પર ગયું હતું, તો પેલું વાક્ય બિલકુલ સાચું છે। બ્રિટિશ યાત્રી ચાર્લ્સ મેસન, નામ યાદ રાખજો। ચાર્લ્સ મેસને એમની બુક લખી હતી અને બુકનું નામ હતું નેરેટિવ ઓફ જર્નીઝ, અને આ બુક ક્યારે લખી હતી? 1842માં, અને એમાં સૌપ્રથમ એમણે હડપ્પા વિશે ઉલ્લેખ કર્યો હતો। તો આ બંને વાક્યો સાચા છે, તો યાદ રાખજો। હડપ્પા સંસ્કૃતિ ઉપર સૌપ્રથમ ધ્યાન કોનું ગયું? તો ચાર્લ્સ મેસનનું ગયું 1826માં, અને એમણે એનો સૌપ્રથમ ઉલ્લેખ કર્યો હતો 1842માં પોતાના એક બુકની અંદર, જેનું નામ હતું નેરેટિવ ઓફ જર્નીઝ। તો આ બંને વાક્યો બિલકુલ સાચા છે, આપણો જવાબ થશે 1 અને 2 બંને સાચા। હવે આગળ વધીએ। ચોથો આપણો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? ઓકે, પહેલું છે ગુપ્તપ્રયાગ પ્રાચીન અમદાવાદ મંદિર, બીજું છે શામળાજી જ્યાં શ્રી કૃષ્ણના ગદાધર શ્યામ રૂપની મૂર્તિ છે, ઊંઝા કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાનું મંદિર, અને ગલતેશ્વર સોલંકી યુગનું શિવાલય। તો બીજું, ત્રીજું અને ચોથું તો સાચું છે, અહીંયા પહેલું ખોટું છે। ગુપ્તપ્રયાગ એ પ્રાચીન મંદિર અમદાવાદનું નથી મિત્રો, એ ઉના તાલુકામાં આવેલું છે, જે ગીર સોમનાથ જિલ્લામાં પડે છે। ઓકે, તો પહેલું વાક્ય ખોટું છે, બાકી 3 સાચા છે, આપણો જવાબ થશે એ। હવે ચલો આગળ વધીએ 5મા ક્વેશ્ચન તરફ। ઓકે, અહીંયા તમને ચારેયનો જવાબ પણ આપ્યો છે, તો તમે અહીંયા જવાબ જોઈ શકો છો। હવે આગળ વધીએ। 5મો ક્વેશ્ચન છે કામ ચલાઉ સરકાર વિશે, એટલે કે ઇન્ટરિમ ગવર્મેન્ટ વિશે। હવે ઇન્ટરિમ ગવર્મેન્ટ વિશે મિત્રો જોઈએ તો એમાં કયા વ્યક્તિને કયું ખાતું આપવામાં આવ્યું હતું એવું અહીંયા પૂછવામાં આવ્યું છે। તો ગૃહ ખાતું જે છે એ વલ્લભભાઈ પટેલને આપવામાં આવ્યું હતું। તો અહીંયા તમારે જોવાનું છે એની અંદર 3 ઓપ્શન કેટલામાં છે। તો અહીંયા એની અંદર 1 છે, તો આ નીકળી જશે, એની અંદર 2 છે, નીકળી જશે, એની અંદર 3 છે, રહેશે, એની અંદર 1 છે, નીકળી જશે। તો માત્ર તમને એટલું જ ખ્યાલ હોય કે ગૃહ ખાતું વલ્લભભાઈ પટેલને આપવામાં આવ્યું હતું, તો તમે તમારો જવાબ આપી શકશો। ઓકે, તો અહીંયા આપણો જવાબ સી થયો। બીજા પણ ઓપ્શન જોઈ લઈએ। કાયદા મંત્રાલય આપવામાં આવ્યું હતું જોગેન્દ્રનાથ મંડલને। ઓકે, લિકાયત અલી ખાનને આપવામાં આવ્યું હતું નાણાં મંત્રાલય, અને શિક્ષા મંત્રાલય આપવામાં આવ્યું હતું સી રાજગોપાલાચારીને। તો આ રીતે આપણા જવાબ છે। ઓકે, હવે છઠ્ઠા ક્વેશ્ચન તરફ આગળ વધીએ। છઠ્ઠો ક્વેશ્ચન છે ગુપ્તકાળના સ્થાપત્ય વિશેનો। નીચેનામાંથી કયું વિધાન ગુપ્તકાળની મૂર્તિકળા માટે સત્ય નથી?
તો પહેલું છે ગુપ્ત કાળમાં જૈન ધર્મ સાથે સંબંધિત વિશાળકાય બાહુબલીની મૂર્તિનું નિર્માણ થવા લાગ્યું. તો આ વાક્ય બિલકુલ સાચું છે. ત્યારબાદ ગુપ્ત કાળમાં મૂર્તિમાં કેવળ હિન્દુ અને જૈન ધર્મની જ મૂર્તિઓનું નિર્માણ થતું હતું. તો આ ખોટું છે મિત્રો. ગુપ્ત કાળમાં હિન્દુ જૈન ઉપરાંત બૌદ્ધ અને બીજા અન્ય જે નાના મોટા ધર્મ હતા એનું પણ મૂર્તિ નિર્માણ થતું હતું. તો બીજું વાક્ય ખોટું છે, પહેલું સાચું છે. દૈહિક સૌંદર્યની જગ્યાએ આધ્યાત્મિક સૌંદર્યને સ્થાન અપાતું હતું, એ પણ સાચું છે. સારનાથ, મથુરા અને પાટલીપુત્ર મૂર્તિકળાના મુખ્ય પ્રસિદ્ધ કેન્દ્રો હતા, એ પણ સાચું છે. તો અહીંયા ખોટું વાક્ય છે બી, અને આપણો જવાબ એટલા માટે બી આવશે. હવે આગળ વધીએ. 7મો ક્વેશ્ચન છે. અહીંયા એક કથન અને કારણ આપ્યું છે અને તમારે એમાંથી કયું તર્કસંગત છે જણાવવાનું છે. કથન શું છે? તો સિમલા લુધિયાણાથી અપેક્ષાએ વધારે ઠંડો પ્રદેશ છે. તો આપણને બધાને ખ્યાલ છે સિમલા એ આપણો હિલ સ્ટેશન છે અને એ લુધિયાણાની કમ્પેરમાં વધુ ઠંડો પ્રદેશ છે. પહેલું વાક્ય બિલકુલ સાચું. બીજું વાક્ય જોઈએ. સિમલા તથા લુધિયાણા બંને એક જ અક્ષાંશ પર આવેલા છે. તો બીજું વાક્ય પણ સાચું છે. સિમલા અને લુધિયાણાનું તમે જો અક્ષાંશ જોશો એનો, તો એ બંનેનો અક્ષાંશ એક જ છે. ઓકે. તો અહીંયા હવે જોઈએ મિત્રો આપણે ઓપ્શન. તો કથન 1 અને કથન 2 એટલે કે કથન અને કારણ બંને સાચા છે તથા કારણ એ કથનની સાચી વ્યાખ્યા કરે છે. ખોટું છે. અહીંયા પહેલું અને બીજું બંને વાક્ય સાચા છે, પરંતુ બીજું વાક્ય એવું નથી કહેતું કે એક જ અક્ષાંશ પર આવેલા છે એટલા માટે ઠંડો પ્રદેશ વધારે છે. એ વાક્ય ખોટું છે. કથન અને કારણ બંને સાચા છે, પરંતુ કારણ એ કથનની વ્યાખ્યા કરતું નથી. તો આ વાક્ય સાચું છે. તો આપણો જવાબ બી આવશે. મિત્રો, સિમલા અને લુધિયાણા બંને એક જ અક્ષાંશ પર આવેલા છે, એક જ લેટિટ્યૂડ પર આવેલા છે, પરંતુ તેમ છતાં પણ સિમલા વધારે ઠંડો છે. એનું કારણ એમ છે કે એનું એલ્ટિટ્યૂડ વધુ છે, એની ઊંચાઈ વધુ છે. તો અહીંયા અક્ષાંશના કારણે ઠંડો વધુ નથી, પરંતુ ઊંચાઈના કારણે વધુ ઠંડો છે. એટલા માટે કારણ ખોટું છે, કથન સાચું છે. ઓકે. તો કથન અને કારણ બંને સાચા છે, પરંતુ કારણ એ કથનની યોગ્ય વ્યાખ્યા કરતું નથી. હવે આપણે 8મો ક્વેશ્ચન જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, 3ના જવાબ આપ્યા છે. અને ઇન્ટરિમ ગવર્મેન્ટનો સમયગાળો કોઈ પૂછે તો યાદ રાખજો 2 સપ્ટેમ્બર 1946થી લઈ અને 15 ઓગસ્ટ 1947 સુધીના સમયગાળા માટે આ ઇન્ટરિમ ગવર્મેન્ટે કામ કર્યું હતું. આગળ વધીએ. બેન્કિંગ ક્ષેત્રે જોડાયેલ મહત્વની સમિતિઓના જોડકા તમારે જોડવાના છે. તો અહીંયા મિત્રો વાત કરીએ. PR નાયક સમિતિ. તો PR નાયક સમિતિ શાના વિશે હતી? તો એ હતી લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઋણ ઉપલબ્ધ કરાવવાની ઉદ્દેશથી. તો PR નાયકમાં એ આવશે. YV રેડ્ડી કમિટી. તો નાની બચતો સાથે સીમિત વ્યવસ્થાના સુધારા ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તો બીની અંદર 2 આવશે. ઉર્જિત પટેલ કમિટી. તો નાણાકીય નીતિમાં ઢાંચાના વિશ્લેષણ કરવા અને સશક્ત બનાવવા માટે. અને SS તારાપોર સમિતિ વિદેશી વિનિમયમાં મૂડી ખાતામાં પરિવર્તનના ઉદ્દેશથી. તો અહીંયા મિત્રો એની સામે 1, બીની સામે 2, સીની સામે 3 અને ડીની સામે 4 એટલે કે ABCD આપણો જવાબ આવશે. અને એવો આપણો ઓપ્શન છે અહીંયા બી. ઓકે. હવે આપણે આગળ વધીએ. આજનો 9મો ક્વેશ્ચન જોઈએ. 9મો ક્વેશ્ચન એ મિત્રો આજનો છેલ્લો ક્વેશ્ચન છે. અને 9મો ક્વેશ્ચન શું કહે છે? નીચેના વિધાનો ચકાસો અને સાચો વિકલ્પ પસંદ કરો. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. અને આ યોજના જે છે અંતર્ગત 18 થી 50 વર્ષના લોકોને વાર્ષિક 300 રૂપિયાના પ્રીમિયમ સાથે બેંક ખાતા ધારકોને રૂપિયા 2 લાખ સુધીનો જીવન વીમો આપવામાં આવશે 2015થી. તો બિલકુલ સાચું વાક્ય છે. એ જ રીતે બીજી એક ફ્લેગશિપ યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ યોજના જે સુરક્ષા વીમા યોજના છે એ એક્સિડન્ટ સાથે સંકળાયેલ છે, જેમાં 18 થી 70 વર્ષના લોકો લાભાર્થી છે અને વાર્ષિક 12 રૂપિયા સુધીનું ભરી અને વિકલાંગતા સામે 2 લાખ અને અંશતઃ વિકલાંગતા સામે 1 લાખ સુધીનું નાણાકીય સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. બીજું વાક્ય પણ સાચું છે. ત્રીજું છે આમ આદમી વીમા યોજના. તો 18 થી 59 વર્ષના ગ્રામીણ ભૂમિહીન પરિવારોને મુખ્ય અથવા કમાનાર વ્યક્તિનો વીમો આપવામાં આવે છે, જે યોજના 2 ઓક્ટોબર 2007થી શરૂ કરવામાં આવી હતી. તો ત્રીજું પણ સાચું છે. તો અહીંયા ત્રણેય વાક્યો જે છે બિલકુલ સાચા છે. જવાબ થશે 1, 2 અને 3 સાચા. તો અહીંયા મિત્રો આપણા 9 ક્વેશ્ચન્સ પૂરા થયા. આ ક્વેશ્ચન્સ તમને કેવા લાગ્યા અને આ સિરીઝ આપણે અહીંયા યુટ્યુબ પર આગળ રાખવી કે અનએકેડમી પર ચાલુ કરવી, પ્લીઝ કમેન્ટ કરજો. જય હિન્દ.